આસો નવરાત્રિના પવિત્ર અને આધ્યાત્મિક તહેવારોની જ્યારે ઉજવણી નાચતા સાથે આપણે મા જગદંબાઓને પોતપોતાની કુળદેવીને પડલી અને એક આસ્થા સાથે વર્ષોથી જોડાયેલા છીએ ત્યારે પહેલી નવરાત્રિએ મા જગદંબા 51 શક્તિ અંબાજીના ધામમાં આરતી કરી મા જગદંબા પાસે આશીર્વાદ માગ્યા અને સમગ્ર દેશમાં, વિશ્વમાં અને સમગ્ર રાજ્યમાં ને તમામ ભાઈચારાની ભાવના વધે, તમામ ધર્મના લોકો, તમામ સમાજના લોકો હળીમળીને ભાઈચારાની ભાવના રાખે, તમામ ક્ષેત્રોમાં જ્યાં જે લોકો પ્રગતિ કરવા માગે છે ત્યાં એમની મનોકામના મા જગદંબા અંબાજી પૂરી કરે. ગઈકાલે મેં એક ગૃહ વિભાગ હોય કે અન્યને એક ગુજરાતની બેન દીકરીઓની સલામતી માટેની વાત મીડિયા સમક્ષ કહી કે જ્યારે સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળેલું હોય, 24 કલાકની અંદર 5 ઘટનાઓ મહિલાઓની યૌન શોષણ, છેડતી અને બળાત્કારની ઘટનાઓ બનતી હોય, એવા સંજોગોમાં ખેલૈયાઓ આસ્થા સાથે રમે, નવરાત્રિનો તહેવાર ઉજવે, એમાં કોઈ વાંધો ન હોઈ શકે. પણ એક રાજ્યના જવાબદાર એક ગૃહમંત્રી એવું કે અહીં નહીં રમે તો ક્યાં પાકિસ્તાનમાં રમશે. એટલે વાત કાયદો અને વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની, બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની, અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોફના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે. અને જે આપણી પ્રણાલિકા છે કે આપણે નવરાત્રિનો તહેવાર કે આપણા ધાર્મિક જે તહેવારો છે એ આસ્થા સાથે જ્યારે ઉજવણી કરતા હોઈએ ત્યારે આસ્થા સાથે જ આની ઉજવણી થાય. તમામ વડીલોને અને માતા પિતાઓને પણ મારી વિનંતી છે કે આપણે કોઈ પણ બેન દીકરી હોય, મહિલા હોય તો સમયસર નવરાત્રિના સમયે એ ઘર પાછી આવે અને શક્ય હોય તો એને એકલી નહીં પણ એના પરિવાર સાથે ગરબા રમવા જાય, જેથી કરીને જે ઘટનાઓ વારંવાર બને છે એ ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક આપણે ખાળી શકીએ અને આપણી બેન દીકરીને અસામાજિક તત્વોથી સુરક્ષિત રાખી શકીએ. એ પણ આજે આ નવરાત્રિના નિમિત્તે બધાને હું વિનંતી કરું છું. મા જગદંબા 51 શક્તિપીઠ અંબાજીને પ્રાર્થના કરું કે તમામ બેન દીકરીઓની રક્ષા કરે, અસુરી તત્વોનો નાશ કરી દેવી શક્તિઓનો વિજય કરે. એ મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરું.